Hello students, welcome back to another video lecture and આપણું ચેપ્ટર નંબર 18 સ્ટાર્ટ હતું રાઈટ. તો ચેપ્ટર નંબર 18માં એન્ડ ઓબ્વિયસલી આપણું જે હ્યુમન હાર્ટ હતું એ પણ ઇનકમ્પ્લીટ હતું, તો એ પણ ડિસ્કસ કરવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ હ્યુમન હાર્ટ. ઓકે, સો હ્યુમન હાર્ટ એમાં આપણે કેટલું કર્યું તો આપણે સેગમેન્ટ્સ એટલે કે ચેમ્બર્સ જોયા હતા રાઈટ. એની વોલ થીક છે કે થીન એ જોઈ હતી. દેન આપણે કઈ વેસલ્સ એમાંથી પાસ થતી હોય એ જોઈ હતી. ઓકે, સો નાવ વાલ્વ્સ જોવાના છે. શું જોવાના છે? વાલ્વ્સ. તો જે પણ કમ્પાર્ટમેન્ટ છે રાઈટ, ઇફ હું એમ કહું કે રાઈટ સાઈડના કમ્પાર્ટમેન્ટ એન્ડ લેફ્ટ સાઈડના કમ્પાર્ટમેન્ટ, તો એ બધા કમ્પાર્ટમેન્ટ જે છે બધા નહીં, પણ રાઈટ સાઈડના એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ એન્ડ લેફ્ટ સાઈડના એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ એ બંને એકબીજા સાથે કનેક્શનમાં હોય, અને કનેક્શન કોના થ્રુ હોય? વાલ્વ્સ. બરાબર. તો એનો મતલબ કે વાલ્વ્સ છે ઇટ કનેક્ટ્સ ચેમ્બર્સ, maintain unidirectional flow. ઓકે, સો કેવી રીતે યુનિડાયરેક્શનલ ફ્લો મેન્ટેન કરે? તો કે એ બ્લડ છે ને, બ્લડ ફ્લો એ ક્યાંથી ક્યાં જવા દે? તો કે એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં. ક્યાંથી જવા દે છે? એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં. ઓકે, સો કેવી રીતે મેન્ટેન કરે? તો કે જે પણ કોઈ ચેમ્બર્સ હોય રાઈટ, તો એની વચ્ચે એને કનેક્ટ કરવા માટે ચેમ્બર્સમાં વાલ્વ્સ આવેલા હોય. સેપ્ટમ્સમાં શું આવે? વાલ્વ્સ. કયા કયા વાલ્વ્સ હોય? તો કે ફર્સ્ટ વાલ્વ ઇઝ ટ્રાઇકસ્પિડ વાલ્વ. તો ટ્રાઇકસ્પિડ વાલ્વ ક્યાં હોય? તો કે ટ્રાઇકસ્પિડ એનો મતલબ કે 3 cusp or flap present. તો કેવો હોય ટ્રાઇકસ્પિડ? 3 cusp or flap present. આવી રીતે આમ 3 ફ્લેપ છે બરાબર, તો એવી રીતે ઓપન થતો હોય. ક્યાં પ્રેઝન્ટ છે? તો કે between right auricle and right ventricle. કોની વચ્ચે છે? રાઇટ ઓરિકલ એન્ડ રાઇટ વેન્ટ્રિકલની વચ્ચે. બરાબર. તો રાઇટ ઓરિકલ ને રાઇટ વેન્ટ્રિકલ કયું છે? તો કે આર યુ હાર્ટ. બરાબર. આ રાઇટ ઓરિકલ, આ રાઇટ વેન્ટ્રિકલ. તો એનો મતલબ કે અહીંયા આગળ શું છે? ટ્રાઇકસ્પિડ વાલ્વ છે. અહીંયા ટ્રાઇકસ્પિડ વાલ્વ. ઓકે, દેન નેક્સ્ટ શું છે? તો કે નેક્સ્ટ છે સેકન્ડ બાયકસ્પિડ ઓર મિત્રલ વાલ્વ. બરાબર. તો ક્યાં પ્રેઝન્ટ છે અને કેટલા ફ્લેપ છે? બાય મીન્સ 2 ફ્લેપ્સ પ્રેઝન્ટ છે. તો આવી રીતે આમ ઓપન થતો હોય, જામ વાલ્વ આમ ઓપન થતો હોય. ઓકે, તો 2 ફ્લેપ પ્રેઝન્ટ. એન્ડ ક્યાં છે? તો કે between લેફ્ટ ઓરિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. ક્યાં છે? લેફ્ટ ઓરિકલ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલની મિડલમાં. તો અહીંયા આગળ થઈ ગયો બાયકસ્પિડ. ધીસ ઇઝ બાયકસ્પિડ વાલ્વ. ઓકે, વોટ નેક્સ્ટ? તો કે આ બંને વાલ્વ જે છે બરાબર, ટ્રાઇકસ્પિડ એન્ડ બાયકસ્પિડ વાલ્વ, એમાં બ્લડ ફ્લો કઈ ડાયરેક્શનમાં હોય? તો કે ઓરિકલ ટુ વેન્ટ્રિકલ. બ્લડ ફ્લો ક્યાં હશે? ઓરિકલ ટુ વેન્ટ્રિકલ. બરાબર. બ્લડ ફ્લોઝ
ફ્રોમ ઓરિકલ એટલે કે એટ્રિયમ ટુ વેન્ટ્રિકલ, ફ્રોમ or through AV valves, that is bicuspid and tricuspid. શું કીધું છે મેં? AV valve કીધું છે. કેવો વાલ્વ? AV valve. What is the meaning of AV valve? A means atria, V means ventricle. Atrioventricular valve. તો એનો મતલબ કે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ, કારણ કે એ બેને જોઈન્ટ કરે છે ને એટલા માટે શું કીધું? એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ કીધું છે, કારણ કે એ બેને કોન્ટેક્ટમાં રાખે છે એટલા માટે. તો બ્લડ ક્યાંથી ક્યાં જતું હોય? તો કે ઓરિકલ ટુ વેન્ટ્રિકલ, ઓરિકલ ટુ વેન્ટ્રિકલ, ઓરિકલ ટુ વેન્ટ્રિકલ. કોના થ્રુ? એવી વાલ્વ્સ થ્રુ. કયા એવી વાલ્વ્સ? તો કે બાયકસ્પિડ એન્ડ ટ્રાયકસ્પિડ. અહીંયા છે ટ્રાયકસ્પિડ અને અહીંયા છે બાયકસ્પિડ. ક્લિયર ધીસ વન, ટુ વાલ્વ્સ. ઓકે, ધેન લેટ્સ મૂવ ઓન ટુ નેક્સ્ટ વાલ્વ્સ. થર્ડ વન. ઓકે, થર્ડ વન કયો વાલ્વ છે? તો કે પલ્મોનરી સેમિલ્યુનાર. And fourth one is aortic semilunar. Aortic semilunar. Aortic. Okay. Fifth one is Harvesian. Sixth one is Eustachian, and seventh Harvesian, Eustachian, and seventh is Thebasian. So these are the valves. બે આપણને ખબર પડી ગઈ. ઓકે, પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ. પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ ક્યાં છે? તો કે પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ છે એ સેમિલ્યુનાર મીન્સ ક્રિસેન્ટ્રિક શેપ છે, હાફ મૂન શેપ છે, બરાબર? ક્રિસેન્ટ્રિક શેપ ક્યાં છે? તો કે પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ છે ને જે, બરાબર, એ પણ યુનિ જેટલા વાલ્વ છે ને એ બધા યુનિડાયરેક્શનલ ફ્લોમાં જાય છે, બરાબર. બટ આનું લોકેશન ક્યાં છે? તો કે રાઈટ ventricle between right ventricle and pulmonary trunk or pulmonary artery. Okay, let's see where. So this is heart, which contained right ventricle, and this is right ventricle. Okay, and right ventricle and pulmonary trunk વચ્ચે છે. તો આ થઈ ગઈ પલ્મોનરી ટ્રંક, આ પલ્મોનરી ટ્રંક છે. ઓકે, અને ઇફ આને તમે કહો તો આ છે પલ્મોનરી આર્ટરી, અને સ્ટાર્ટિંગનો જે પાર્ટ છે ને, સ્ટાર્ટિંગનો પાર્ટ એને કહેવાય પલ્મોનરી ટ્રંક. એને શું કહેવાય? પલ્મોનરી ટ્રંક. ઓકે, સો અહીંયા છે વાલ્વ, જો અહીંયા આગળ છે આ વાલ્વ. તો આ વાલ્વ કયો છે? સેમિલ્યુનાર. પણ કયો સેમિલ્યુનાર? પલ્મોનરી. પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ. ઓકે, અને એના થ્રુ બ્લડ ક્યાંથી ક્યાં જાય છે? તો કે બ્લડ ફ્લો ઓબ્વિયસલી ક્યાંથી ક્યાં બ્લડ ફ્લો જશે? તો કે રાઈટ વેન્ટ્રિકલથી ક્યાં જશે? તો કે આ પલ્મોનરી આર્ટરી. તો પલ્મોનરી આર્ટરીમાં ક્યાં જશે? પલ્મોનરી આર્ટરી. ધીસ ઇઝ પલ્મોનરી આર્ટરી. ઓકે, ચલો હવે આવ્યો એઓર્ટિક સેમિલ્યુનાર. એઓર્ટિક સેમિલ્યુનાર તો ક્યાં છે? તો કે between left ventricle and
left ventricle and aortic trunk, or aorta, between aortic trunk or aorta. Okay, blood flow obviously લેફ્ટ વેન્ટ્રિકલ ટુ એઓર્ટિક ટ્રંક જ થશે, રાઈટ. તો ચલો જોઈ લઈએ એની પણ ફિગર ડ્રો કરીને. આ થઈ ગયું હાર્ટ, આ થઈ ગયું લેફ્ટ વેન્ટ્રિકલ. ઓકે, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી શું નીકળે છે? તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી નીકળે છે એઓર્ટા. આ એઓર્ટા નીકળી ગઈ, રાઈટ. તો આ થઈ ગઈ એઓર્ટા, આ થઈ ગયું લેફ્ટ વેન્ટ્રિકલ. તો એનો મતલબ કે અહીંયા વાલ્વ છે. તો આ વાલ્વ કયો હશે? તો કે એ વાલ્વ છે એઓર્ટિક સેમિલ્યુનાર. એઓર્ટિક સેમિલ્યુનાર, બરાબર. જે બ્લડ ફ્લો ક્યાંથી ક્યાં થાય છે? તો કે અહીંથી આમ. ઓકે, ચલો. ધેન કમ્સ હાર્વેશિયન વાલ્વ. હાર્વેશિયન વાલ્વ, તો હાર્વેશિયન વાલ્વ ક્યાં હશે? તો કે હાર્વેશિયન વાલ્વ છે એ બિટવીન સુપિરિયર વેના કેવા, સુપિરિયર વેના કેવા અને કોની વચ્ચે છે? તો કે રાઈટ ઓરિકલ વચ્ચે. રાઈટ ઓરિકલ વચ્ચે, બરાબર. તો ઓબ્વિયસલી બ્લડ ફ્લો એ ત્યાંથી ત્યાં જ થતું હશે, બ્લડ ફ્લો. ઓકે, લેટ્સ સી. તો આ થઈ ગયું રાઈટ ઓરિકલ. તો સુપિરિયર વેના કેવા એટલે ઉપરથી આવતી હશે. શું લઈને? તો કે ઇમ્પ્યોર બ્લડ લઈને. ક્યાંથી? તો કે અપર બોડી પાર્ટ્સમાંથી. તો આ થઈ ગઈ સુપિરિયર વેના કેવા. એન્ડ આ જે વાલ્વ દેખાણો, આ જે વાલ્વ છે એ વાલ્વ કયો છે? તો કે એ વાલ્વ છે હાર્વેશિયન. હાર્વેશિયન વાલ્વ. ઓકે, ઓકે, ચલો. એન્ડ ધેન છે નેક્સ્ટ યુસ્ટેચિયન વાલ્વ. તો બિટવીન યુસ્ટેચિયન વાલ્વ ક્યાં હશે? તો કે બિટવીન ઇન્ફિરિયર વેના કેવા, between inferior vena cava and who's next? right atrium. તો બ્લડ ફ્લો એ આમ જ થતો હશે. તો અહીંયાથી આમ જોઈ લો, આ ઇન્ફિરિયર વેના કેવા અહીંથી આમ જાય છે નીચેના બોડી પાર્ટ્સમાંથી બ્લડ લઈને. ક્યાં ખુલી ગઈ? રાઈટ એટ્રિયમમાં, બરાબર. તો આ છે ઇન્ફિરિયર વેના કેવા. ઓકે, અને આ જે વાલ્વ બન્યો એ કયો હશે? તો કે એ છે યુસ્ટેચિયન. યુસ્ટેચિયન, રાઈટ. ધેન થેબેશિયન વાલ્વ. તો થેબેશિયન વાલ્વ ક્યાં હોય? તો કે થેબેશિયન વાલ્વ છે બિટવીન કોરોનરી સાઇનસ એન્ડ રાઇટ ઓરિકલ. તો જો રાઇટ ઓરિકલમાં 3 વાલ્વ છે, રાઇટ ઓરિકલ પાસે 3 વાલ્વ છે, રાઈટ. 4 વાલ્વ છે, એક આ પણ આવશે ને, ટ્રાયકસ્પિડ. તો રાઇટ ઓરિકલમાં ખુલે છે. કોરોનરી સાઇનસ. વોટ ઇઝ કોરોનરી સાઇનસ? તો હાર્ટની જે વોલ હોય ને, હાર્ટની વોલને પણ બ્લડની સપ્લાયની જરૂર હોય, કારણ કે હાર્ટની વોલમાં પણ સેલ્સ હશે. તો એ સેલ્સને વર્ક કરવા પણ બ્લડ જોઈશે, કારણ કે બ્લડમાં શું હોય? ન્યુટ્રિયન્ટ એન્ડ ઓક્સિજન. બ્લડ શું પ્રોવાઈડ કરે છે? ન્યુટ્રિયન્ટ એન્ડ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. લઈને શું જાય છે? વેસ્ટ મટીરિયલ લાઈક કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો હાર્ટની વોલ છે એને પણ ન્યુટ્રિયન્ટ મટીરિયલ જોતું હશે, કારણ કે હાર્ટ તો એક સેકન્ડ પણ સ્ટોપ નથી કરતું, કન્ટિન્યુઅસ પંપઅપ થઈ જ કરે છે. ઓકે, તો એ કેટલું થાકતું હશે, એને કેટલું ન્યુટ્રિયન્ટ મટીરિયલ જોતું હશે, એને કેટલી એનર્જી જોતી હશે, રાઈટ. તો એટલા માટે હાર્ટની વોલને બ્લડ પ્રોવાઈડ કરવા જતી હોય કોરોનરી આર્ટરીઝ. પણ હાર્ટની વોલ છે એમાં પણ ઇમ્પ્યોર બ્લડ તો ક્રિએટ થશે જ ને. તો હાર્ટની વોલનું જે ઇમ્પ્યોર બ્લડ છે એ કેરી કરીને આવશે વેન્સ. પણ એ કેરી કરીને આવશે ને વેન્સ, તો હાર્ટના રાઇટ એટ્રિયમમાં શું છે? કોરોનરી સાઇનસ નામનો એક સ્પેસ છે. કોરોનરી સાઇનસ નામની શું છે? એક સ્પેસ છે. ક્યાં? તો કે રાઇટ એટ્રિયમમાં છે. અને એ રાઇટ એટ્રિયમમાં ઓલી વેન્સ હશે ને ઇમ્પ્યોર બ્લડ પોર કરી દેશે, અને પછી કોરોનરી સાઇનસ નામનું જે સ્પેસ છે ને એમાંથી બધું બ્લડ ક્યાં જતું રહેશે? રાઇટ ઓરિકલમાં અંદર જતું રહેશે. બટ કોના થ્રુ જશે? થેબેશિયન વાલ્વ થ્રુ જશે. કોના થ્રુ? થેબેશિયન
વાલ્વ થ્રુ. ઓકે, તો ધીઝ આર ધી 7 વાલ્વ્સ, બરાબર, જે હ્યુમન હાર્ટમાં આવેલી છે. પલ્મોનરી આર્ટરીને વાલ્વ છે, જો પલ્મોનરી આર્ટરીને આ વાલ્વ હતો, પલ્મોનરી સેમિલ્યુનાર, બટ પલ્મોનરી વેન્સને કોઈ વાલ્વ નથી, પલ્મોનરી વેન્સને કોઈ વાલ્વ ગાર્ડ કરતું નથી, રાઈટ. તો ધીસ ઇઝ અબાઉટ વાલ્વ. ચલો સ્ક્રીનશોટ લઈ લો, દેન આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, okay, move on to next. Okay, so next is what? તો કંઈક સ્ટ્રક્ચર્સ છે અને શું કામે વન વે છે, પહેલાં વાલ્વ્સ એ પણ કહેવાનું છે. ઓકે, ચલો તો શું જોવાનું છે કે ધીસ ઇઝ રાઇટ એટ્રિયમ, ધીસ ઇઝ રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ એન્ડ લેફ્ટ એટ્રિયમ. ઓકે, સો કયું સ્ટ્રક્ચર જોવાનું છે? તો કે સ્ટ્રક્ચર જોવાનું છે આપણે શું? તો કે મસ્ક્યુલી પેક્ટિનેટી, બરાબર, મસ્ક્યુલી પેક્ટિનેટી. સેકન્ડ સ્ટ્રક્ચર જોવાનું છે કોલ્યુમને કાર્ને. થર્ડ સ્ટ્રક્ચર જોવાનું છે કોર્ડા ટેન્ડેની. ફોર્થ વન કશું નથી બટ બ્લુ બેબી છે. ઓકે, સો એની કન્ડિશન્સ કહીશ. પહેલાં મસ્ક્યુલી પેક્ટિનેટી શું છે? તો કે મસ્ક્યુલી પેક્ટિનેટી જે છે એ ક્યાં છે? તો કે વોલ ઓફ એટ્રિયા emerge out like a comb structure. Transversely. Okay, શું કીધું છે? વોલ ઓફ એટ્રિયા ઇમર્જ આઉટ લાઇક અ કોમ્બ લાઇક સ્ટ્રક્ચર ટ્રાન્સવર્સલી. હવે એટ્રિયા હોય તો ટ્રાન્સવર્સલી કીધું છે એટલે આડું થશે, ટ્રાન્સવર્સ એટલે આડું થશે, બરાબર. હવે શું કીધું છે? કોમ્બ લાઇક સ્ટ્રક્ચર, એટલે અંદરની જે વોલ હોય ને એ આવી રીતે કોમ્બ લાઇક સ્ટ્રક્ચર ક્રિએટ કરે. આવી રીતે શું કરે? કોમ્બ લાઇક સ્ટ્રક્ચર ક્રિએટ કરે, જો આવી રીતે. ખ્યાલ આવ્યો? તો આમ નીચવાય ને તો આવી રીતે આમ પ્રેસ થાય, આખું આમ પ્રેસ થાય એટ્રિયા, તો આ બધા કઈ બાજુ જાય? એવી વાલ્વ બાજુ જાય. આ વાલ્વ છે એ બાજુ જાય. જો આપણે આમ કરીએ, સ્ક્વીઝ કરીએ, તો
તો આ મસ્ક્યુલર પેક્ટિનિટી છે એ ક્યાં જશે? વાલ્વ્સ બાજુ જશે. તો એક એ રચના આવેલી છે, બરાબર. પછી બીજું શું છે? તો કોલ્યુમની કાર્ની. કોલ્યુમની કાર્ની. તો કોલ્યુમની કાર્ની શું છે? તો કે present in ventricles, finger like structure, okay. Let's see here. આ છે વેન્ટ્રિકલ, તો આ ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે, બરાબર. આ ફિંગર લાઇક સ્ટ્રક્ચર, તો વેન્ટ્રિકલની વોલ હોય ને આવી રીતે ફિંગર લાઇક સ્ટ્રક્ચર રાઇઝ કરે. તો આને શું કહેવાય? કોલ્યુમની કાર્ની. હવે કોલ્યુમની કાર્ની હોય ને તો એની ઉપર મસલ્સ હોય, આવી રીતે મસલ્સ પ્રોજેક્ટ થતા હોય જ આ રીતે, બરાબર. તો એ મસલ્સ કયા છે? તો કે પેપિલરી મસલ. કયા મસલ્સ છે? આ મસલ્સ કયા છે? પેપિલરી મસલ. હવે એની સાથે કોણ અટેચ્ડ હોય? એની સાથે કોણ અટેચ્ડ હોય? તો કે આ જે વાલ્વ છે, બરાબર. તો એની સાથે આ વાલ્વ સાથે, વાલ્વના જે ફ્લેપ છે એની સાથે ફાઈબર લાઇક સ્ટ્રક્ચર, અને એ કોની સાથે? બીજો એન્ડ જો ફાઈબર છે, બરાબર. આવી રીતે ફાઈબર્સ છે, તો એનો એક એન્ડ વાલ્વ સાથે અને એક એન્ડ પેપિલરી મસલ સાથે, એક એન્ડ વાલ્વ સાથે અને એક એન્ડ પેપિલરી મસલ સાથે આવી રીતે અટેચ થયેલો હોય. ઓકે, આ રીતે. તો આ કઈ સ્ટ્રક્ચર છે? તો કે કોર્ડા ટેન્ડેની. ફાઇબરસ structure one end attached with valves. Which valves? AV valves. And another end attached with which? Papillary muscles, બરાબર. Due to this, valves can open only towards ventricle. ઓકે, જો હવે આ કોર્ડા ટેન્ડેની છે ને, કોર્ડા ટેન્ડેની. હવે થાય શું? આ વાલ્વ્સ છે, તો જો આ વાલ્વ્સ, બરાબર, આવી રીતે ક્લોઝ છે, આવી રીતે ક્લોઝ વાલ્વ છે. હવે શું થાય કે આ વાલ્વ ક્લોઝ છે, ઓકે, વાલ્વ્સ ક્લોઝ છે. હવે આ ફાઈબર છે ને એની સાથે અટેચ કરેલા છે, આપણે દોરીઓ બાંધેલી છે, કોર્ડા ટેન્ડેની નામની દોરીઓ વાલ્વ્સ સાથે બાંધેલી છે. એટલે શું થાય? દોરીઓ, હવે પતંગ ચગાવો છો ને એવું યાદ કરો, બરાબર. જાણે તમે પતંગ ચગાવો છો, તો પતંગ ચગાવો છો, દોરી ઢીલી મૂકો, દોરી પતંગની ઢીલી મૂકી દો એટલે પતંગ આવી રીતે આમ થોડીક નીચે આવે નીચે, તો ખુલી ગયા વાલ્વ્સ. વાલ્વ ખુલે એટલે ઓરિકલમાંથી ક્યાં આવે? બ્લડ. વેન્ટ્રિકલમાં આવે, બ્લડ આવે. પછી શું થાય? તો કે હવે વેન્ટ્રિકલ ફૂલ ભરાઈ ગયું છે બ્લડથી, તો હવે શું થાય? તો કે વાલ્વ ક્લોઝ થાય. હવે વાલ્વ કેવા થાય? ક્લોઝ. તો નીચે એટલું બધું બ્લડ છે કે એ બ્લડ શું કરશે? તો કે આ વાલ્વ્સને ધક્કો મારશે. બ્લડ નીચે ફૂલ ભરાઈ ગયું છે, તો શું આ વાલ્વ્સ આમ ઓપન થશે? તો કે નહીં. તો કે વાલ્વ છે ને આમ આટલા ક્લોઝ તો થઈ ગયા, બટ વાલ્વ જેવા ઉપર જવા ગયા ને તો આ દોરી એને શું કરી રાખ્યા? ખેંચી રાખ્યા. દોરી શું કરી રાખે છે? કોર્ડા ટેન્ડેની નામના ફાઈબર્સ છે એ શું કરી રાખે છે? પુલ કરી રાખે છે, ખેંચી રાખે છે, જેથી કરીને આ વાલ્વ્સ છે એ ઉપર ઓપન થઈ શકે નહીં. આટલા જ રહે. તો જો આટલા જ રહે તો ઉપરથી નીચે તો બ્લડ આવી ગયું, પણ હવે ઉપર જશે પાછું? તો કે નહીં જાય, જશે નહીં. વાલ્વ્સ ખાલી આવી રીતે આમ ઓપન અપ થઈ શકે નહીં. વાલ્વ ખાલી આવી રીતે આમ જ ઓપન અપ થઈ શકે, બરાબર. એન્ડ આવી રીતે આમ ક્લોઝ થઈ શકે. ક્લિયર?
બરાબર. શું કામે વાલ્વ ઉપર ઓપન નથી થતા? કારણ કે આ ફાઇબર્સ એને પુલ કરી રાખે છે, ખેંચી રાખે છે કે ભાઈ ઉપર નથી જવાનું, ઉપર ખુલવાનું જ નથી કે બ્લડ પાછું બેક ફ્લો થઈને જાય. તો બ્લડનો બેક ફ્લો કેવો કરે છે? પ્રિવેન્ટ કરે છે. બરાબર, પ્રિવેન્ટ બ્લડ બેક ફ્લો. ઓકે, ચલો તો આટલી ક્લિયર થઈ ગઈ. હવે બ્લુ બેબી શું કામે થાય? બ્લુ બેબીના રીઝન કહું તમને હું. બરાબર, બ્લુ બેબીના રીઝન કહું. બટ એક કામ કરો, પહેલાં આ 3નો સ્ક્રીનશોટ લઈ લો. બ્લુ બેબીને આપણે પોઝમાં રાખીએ, બ્લુ બેબી પછી કરાવું. ચલો રેડી. બ્લુ બેબી, બ્લુ બેબી થવાના રીઝન હું તમને કહું છું. બરાબર, બ્લુ બેબી થવાના રીઝન. તો ફર્સ્ટ રીઝન છે, ફર્સ્ટ રીઝન પોર ઓફ પેટન્ટ ઓવલ. પેટન્ટ ઓવલ ક્યાં હોય? તો કે એમ્બ્રિયો સ્ટેજ, dorsal side of interatrial septum. બરાબર, after birth it gets close, but if not, then blood flows from right A to left A and results into mixed blood condition. Okay, let's see. પોર ઓફ પેટન્ટ ઓવલ શું કહેવા માંગે છે કે ભાઈ આ જે ઇન્ટર ઓરિકલ સેપ્ટમ છે ને, બે એટ્રિયા વચ્ચેનો સેપ્ટમ જે છે, દેખાય છે આ વચ્ચેનો સેપ્ટમ. તો ડોર્સલ સાઈડ, આપણી બાજુ, આ બાજુ હાર્ટ હોય તો હાર્ટની પાછળ જોવાનું, પાછળ, આગળ નથી જોવાનું. ક્યાં જોવાનું? પાછળ જોવાનું. પાછળ આ જે બે એટ્રિયલ સેપ્ટમ વચ્ચેનો જે ટૂંકમાં સેપ્ટમ છે ને, ત્યાં આગળ શું છે? પોર છે. શું છે? પોર. શું પ્રેઝન્ટ છે? પોર. તો એ જે પોર છે ને, બરાબર, એને શું કહેવાય? તો કે ફોસા ઓવાલિસ કહેવાય. શું કહેવાય એને? ફોસા ઓવાલિસનું પોર છે. હવે ફોસા ઓવાલિસનું જે પોર છે તો એ ક્યારે હતું? તો કે હજુ જ્યારે ધારી લો કે તમે છો, બરાબર, તમારો હજી બર્થ નથી થયો, તમે હજી તમારા મધરના વોમ્બમાં છો, હજુ તમારું ડેવલપમેન્ટ ચાલુ છે. તો હજુ જો ડિલિવરી ના થઈ હોય, જો હજુ તમારો બર્થ નથી થયો, એનો મતલબ કે તમે શું છો? એક એમ્બ્રિયો. તમે શું છો? એક એમ્બ્રિયો. તો જ્યારે એમ્બ્રિયો હોય અને એમ્બ્રિયોમાં હાર્ટ હજુ બન્યું જ છે, તો એ હાર્ટમાં ડોર્સલ સાઈડ ક્યાં? તો કે બે એટ્રિયાની વચ્ચે જે સેપ્ટમ છે એમાં એક પોર છે, અને એ પોર છે ને, બરાબર, એ આફ્ટર બર્થ, એ પોર હતું એ ફોસા ઓવાલિસ, પણ આફ્ટર બર્થ શું થાય? તો કે એ પોર ફિલઅપ થઈ જાય, એ પોર ક્લોઝ થઈ જાય. બટ જો ક્લોઝ ના થાય તો એના લીધે શું થાય? તો કે એના લીધે રાઇટ એટ્રિયામાં હોય ઇમ્પ્યોર બ્લડ, રાઇટ એટ્રિયામાં ઇમ્પ્યોર બ્લડ હોય. ઇમ્પ્યોર બ્લડ ક્યાં જાય? તો કે આ પોર થ્રુ ક્યાં જાય? તો કે લેફ્ટ એટ્રિયમના પ્યોર બ્લડમાં મિક્સ થાય.
બરાબર. શું થાય? મિક્સ થાય. અને જો બ્લડ મિક્સ થઈ જાય તો કમ્પ્લીટલી પ્યોર બ્લડ વધે જ નહીં. અને જો પ્યોર કમ્પ્લીટલી બ્લડ ના હોય તો બ્લડ રેડ કલરનું નહીં લાગે, થોડુંક બ્લુઇશ કલરનું લાગશે. એના લીધે ટર્મ આવી બ્લુ બેબી. ઓકે. સેકન્ડ રીઝન, 3 રીઝન છે. સેકન્ડ રીઝન શું છે? સેકન્ડ રીઝન મેં અહીંયા શું લખ્યું છે? પેટન્ટ ટ્યુબેરોસમ તો ટ્યુબેરોસસ. બરાબર. હવે શું થાય કે આ જે હાર્ટ છે ને, બરાબર, તો હાર્ટમાંથી અહીંયા ડ્રો કરી દઉં. જો અહીંયા ડ્રો કરી દઉં. આ હાર્ટ છે ને, તો એમાંથી આ જે રાઈટ વેન્ટ્રિકલ છે ને, આ લેફ્ટ વેન્ટ્રિકલ છે, તો રાઈટ વેન્ટ્રિકલમાંથી છે ને આવી રીતે આમ શું નીકળતી હોય? પલ્મોનરી આર્ટરી. આવી રીતે આમ પલ્મોનરી આર્ટરી નીકળે. બરાબર. અને લેફ્ટ વેન્ટ્રિકલ છે ને, એમાંથી શું નીકળતી હોય? તો કે એઓર્ટા નીકળતી હોય. શું નીકળતી હોય? એઓર્ટા. જો આ નીકળી એઓર્ટા, નામ પાછળ જઈ નામ નીચે નીકળી જતી હોય. ખ્યાલ આવ્યો? આની ઉપરથી ગઈ અને પાછળ ગઈ. ઓકે. આ પાછળ જતી રહી. ખ્યાલ આવ્યો? તો રેડ વન શું છે? પલ્મોનરી આર્ટરી. અને આ બ્લુ વન શું છે? એઓર્ટા. તો શું હોય? કનેક્શન હોય. બે વચ્ચે શું હોય? કનેક્શન હોય. જો અહીંથી આમ કનેક્શન છે અહીંયા કનેક્શન. જો ડાર્ક કરી દો, કનેક્શન છે બેયનું. રાઈટ. આવી રીતે આમ છે. જો આમ છે ને, બરાબર. અને પેલું આમ નીકળે છે પેલું. અરે યાર, બ્લુથી ક્યાં ડ્રો કર્યું? બરાબર. તો આ બે વચ્ચે છે ને કનેક્શન છે, એમ કહું છું. બરાબર. આ બે વચ્ચે શું છે? કનેક્શન છે. તો એ કનેક્શનનું નામ શું છે? તો કે આ જે કનેક્શન છે એમ્બ્રિયોનિક સ્ટેજમાં શું એનું નામ હતું? તો કે લિગામેન્ટમ. એક મિનિટ. એનું નામ હતું ડક્ટસ ટ્યુબેરોસસ નામ હતું એનું. બરાબર. એક ડક્ટ હતી જે બેને જોઈન્ટ કરતી હતી. કોને? પલ્મોનરી આર્ટરી, એઓર્ટાને. પલ્મોનરી આર્ટરી હોય ને એમાં ઇમ્પ્યોર બ્લડ હોય. પલ્મોનરી આર્ટરીમાં કેવું હોય? ઇમ્પ્યોર બ્લડ. ને એઓર્ટામાં કેવું હતું? પ્યોર બ્લડ. ઓકે. હવે શું થયું? આફ્ટર બર્થ શું થવું જોઈએ? તો કે બેનું કનેક્શન કટ થવું જોઈએ ને. તો કનેક્શન કટ થઈ અને ખાલી જોઈન્ટ થઈને રહે. જોઈન્ટ મીન્સ ખાલી એક આમ દોરો બાંધેલો હોય ને એની જેમ બે ખાલી આમ જોઈન્ટ રહે. બાકી અંદરની નળીઓ કનેક્ટ નથી થતી. હવે અંદરથી કંઈ ફ્લો થઈને નથી જતું. બરાબર. પણ આફ્ટર બર્થ શું થાય? તો કે આફ્ટર બર્થ ડક્ટસ આર્ટેરિયોસસ, ડક્ટસ ટ્યુબેરોસસ હતું ને, અથવા તો આપણે કહી દઈએ આર્ટેરિયોસસ. ટ્યુબેરોસસ. તો એ શેમાં કન્વર્ટ થઈ ગયું? લિગામેન્ટમ આર્ટેરિયોસસમાં. શેમાં કન્વર્ટ થઈ ગયું? લિગામેન્ટમ આર્ટેરિયોસ. એટલે લિગામેન્ટ થઈ ગયું, ખાલી જોઈન્ટ થઈ ગયું ખાલી. બરાબર. પહેલાં છે ને આમ નળી ટાઈપ હતું, હવે ખાલી આમ જોઈન્ટ થઈ ગયું. બરાબર. દોરાની માફક જોઈન્ટ થઈ ગયું. તો શું થશે? તો બ્લડ છે એ પલ્મોનરી આર્ટરીથી એઓર્ટામાં જશે નહીં. બરાબર. બ્લડ ફ્લો કેવો થશે? પ્રિવેન્ટ. બટ ઇફ it is not get transformed then blood get mixed in aorta. શું કામે? કારણ કે પલ્મોનરી આર્ટરીમાંથી ક્યાં બ્લડ જવા માંડે? તો કે બ્લડ જવા માંડે એઓર્ટામાં. અને પલ્મોનરી આર્ટરીમાં કેવું હતું? તો કે ઇમ્પ્યોર બ્લડ હતું. અને એઓર્ટામાં કેવું હતું? પ્યોર બ્લડ હતું. જો અહીંથી
આમાં રાઇટ વેન્ટ્રિકલમાંથી ઇમ્પ્યોર બ્લડ જાય છે. હવે એ ગયું શેમાં ડાયરેક્ટ એઓર્ટામાં જતું રહ્યું. એઓર્ટામાં તો ક્યાંથી અહીંથી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી પ્યોર જતું હતું. તો બે મિક્સ થઈ ગયા. કેવા થઈ ગયા? મિક્સ થઈ ગયા. રાઈટ. તો એના લીધે જો હું તમને એક સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરી દઉં અહીંયા આગળ, સિમ્પલ ડાયાગ્રામ, ખાલી વેન્ટ્રિકલ જ ડ્રો કરીશ, બરાબર. આ રાઇટ વેન્ટ્રિકલ, આ લેફ્ટ વેન્ટ્રિકલ, આમાંથી નીકળી અને આમાંથી નીકળી, બરાબર. એ બે શું થઈ ગઈ? જોઈન્ટ થઈ ગઈ. તો આમાં કેવું હતું? ઇમ્પ્યોર. આમાં કેવું હતું? પ્યોર. આ કોણ હતી? પલ્મોનરી આર્ટરી. આ કોણ હતી? એઓર્ટા. એઓર્ટા. તો એનો મતલબ કે ઇમ્પ્યોર બ્લડ જો અહીંથી આમ ક્યાં જાય છે? ઇમ્પ્યોર બ્લડ એઓર્ટામાં, એટલે કે પ્યોર બ્લડમાં મિક્સ થાય છે. અગેન બ્લડ મિક્સ થશે તો એના લીધે શું કન્ડિશન ક્રિએટ થશે? બ્લુ બેબી. ઓકે. થર્ડ કન્ડિશન કઈ છે? થર્ડ કન્ડિશન ઇનકમ્પ્લીટ ઇન્ટર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ઇનકમ્પ્લીટ ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. એના લીધે શું થાય? તો કે આવું ભાઈ આવી રીતે થશે, બરાબર. આ સેપ્ટમ કેવો છે? સેપ્ટમ કેવો રહ્યો? ઇનકમ્પ્લીટ, બરાબર. તો અહીંયા કેવું બ્લડ હોય? ઇમ્પ્યોર બ્લડ. ઇમ્પ્યોર બ્લડ ક્યાંથી આવ્યું? રાઇટ એટ્રિયમમાંથી. કેવું આવ્યું? ઇમ્પ્યોર બ્લડ, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું. લેફ્ટ એટ્રિયમમાંથી કેવું આવે? તો કે પ્યોર બ્લડ, એટલે કે O2 વાળું. હવે અહીંયા વેન્ટ્રિકલમાં શું થઈ ગયું? મિક્સ્ડ બ્લડ. વેન્ટ્રિકલમાં કેવું બ્લડ થાય? મિક્સ, કારણ કે જો વચ્ચેનો સેપ્ટમ કમ્પ્લીટ નથી, બરાબર. તો બ્લડ કેવું છે? મિક્સ્ડ ટાઈપ. શેમાં? તો કે વેન્ટ્રિકલમાં. તો જો મિક્સ ટાઈપ બ્લડ હોય તો મેં કીધું એમ બ્લુ બેબી. ઓકે. તો ત્રણ કન્ડિશન છે. કઈ ત્રણ કન્ડિશન? કાં તો આ પોર ઓપન રહી જાય છે આફ્ટર બર્થ, એમ્બ્રિયોનિક સ્ટેજમાં ઓપન હતું પણ આફ્ટર બર્થ ઓપન રહી જાય, તો રાઇટમાંથી ડાયરેક્ટ બાયપાસ જઈને લેફ્ટમાં જવા માંડે. રાઇટ એટ્રિયમમાંથી ક્યાં જવા માંડે? લેફ્ટ એટ્રિયમમાંથી. પછી તો કે પેટર્ન ટ્યુબરસસ, બરાબર. તો એમાં શું થાય છે? બરાબર, કે વેન્ટ્રિકલ બેમાંથી જે બ્લડ બહાર જાય છે ને, બરાબર, લઈને જાય છે પલ્મોનરી એઓર્ટાને, ખાલી એઓર્ટા. તો પલ્મોનરી એઓર્ટાનું જે ઇમ્પ્યોર બ્લડ છે એ શેમાં જતું રહે? એઓર્ટામાં જતું રહે. ક્યારે? તો કે આફ્ટર બર્થ જો આ સીલ ન થાય કનેક્શન તો એના લીધે પણ મિક્સ બ્લડ, અને આ જો સેપ્ટમ કમ્પ્લીટ ન બન્યો હોય તો એના લીધે પણ મિક્સ બ્લડ. તો આ ત્રણ કન્ડિશન છે. ઓકે. સ્ક્રીનશોટ લઈ લો. Okay, let's move on to next. Next is conduction system of heart. Conduction system of heart. Okay. સો કન્ડક્શન સિસ્ટમ કંઈક મેસેજ કન્ડક્ટ કરીને શું કરે છે? પાસ કરે છે. કોણ? તો કે હાર્ટ. જો મેસેજ નહીં આપે તો હાર્ટ કામ કરતું બંધ થઈ જશે. તો એનો મતલબ કે મેસેજ શેના માટેના છે? તો કે હાર્ટ સ્ટાર્ટ કરવા માટેના, કે ભાઈ વર્ક ચાલુ કરો. હાર્ટને કયું કામ કરવાનું હોય? પંપ અપ કરવાનું. જો એ પંપ અપ કરે તો કંઈક સાઉન્ડ ક્રિએટ થાય. શું? ધક 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 ધક, દેટ ઇઝ હાર્ટ બીટ. ઓકે. તો એના રિલેટેડ કંઈક છે કન્ડક્શન સિસ્ટમ ઓફ હાર્ટ. તો આ કન્ડક્શન સિસ્ટમ ઓફ હાર્ટ છે, એના મેઇન હીરોઝ કોણ છે પહેલાં એ ખબર હોવી જોઈએ. મેઇન હીરોઝ કોણ છે એ ખબર હોવી જોઈએ, રાઈટ. તો હીરોઝ છે, અહીંયા આગળ લખું છું. હીરોઝ અહીંયા આગળ લખું છું. એસે નોડ, ઇન્ટરનોડલ પાથવે,
internodal pathway, then AV node, then bundle of His, and last one is Purkinje fiber. ઓકે, ધીઝ આર ધ હીરોઝ ઓફ કન્ડક્શન સિસ્ટમ ઓફ હાર્ટ. તો હાર્ટમાં એનો મતલબ કે આવા કંઈક સ્ટ્રક્ચર આવેલા છે, એસએ નોડ, ઇન્ટરનોડલ પાથવે, એવી નોડ, બંડલ ઓફ હિસ એન્ડ પર્કિન્જે ફાઇબર્સ. તો વોટ વી ગોના ડુ નેક્સ્ટ કે આપણે છે ને એના લોકેશન ક્યાં છે ને પહેલાં એ આઈડેન્ટિફાઈ કરી લઈએ, લોકેશન. ઓકે, સો અહીંયા આગળ ઉપસી આ શું થઈ ગયું ભાઈ? Okay, so this is heart, and obviously આ થઈ ગયું right atrium, આ થઈ ગયું right ventricle, this is left atrium and this is left ventricle. Okay, તો હવે પહેલાં લોકેશન કરવાની છે. પહેલાં શું કરવાની છે? લોકેશન. ઓકે, તો સેમ શું છે? એસએ નોડ. એસએ નોડ ક્યાં હોય? તો કે એસએ નોડ પહેલાં હું લોકેટ કરી દઉં બધાને. એસએ નોડ છે રાઇટ એટ્રિયમ છે, રાઇટ એટ્રિયમ. ઓકે, આ રાઇટ એટ્રિયમ એના એન્ટિરિયર પાર્ટમાં. તો એન્ટિરિયર પાર્ટ આ થાય ઉપરનો, પણ ઉપર ક્યાં? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ક્યાં? તો કે એન્ટિરિયર પાર્ટના અપ એટલે કે અપર કોર્નરમાં. પણ ક્યાં અપર કોર્નરમાં? તો કે રાઇટ સાઈડ. રાઇટ એટ્રિયમમાં રાઇટ સાઈડ એટલે આ બાજુ અપર કોર્નર એટલે અહીંયા થાય રાઇટ અપર કોર્નર. તો અહીંયા થાય અહીંયા. ઓકે, રાઇટ એટ્રિયમમાં અપર સાઈડ રાઇટ સાઈડ નોડ છે જેનું નામ છે એસએ નોડ. ઓકે, એસએ નોડ થઈ ગયું. ધેન એવી નોડ, આ થઈ ગયું એવી નોડ. તો એવી, એ મીન્સ એટ્રિયો વેન્ટ્રિક્યુલર. એ મીન્સ એટ્રિયો વેન્ટ્રિક્યુલર. તો એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટમ આ થાય, આ બે વચ્ચેનો એટ્રિયો વેન્ટ્રિક્યુલર અહીંયા જોઈન્ટ થાય કે નહીં? આ એટ્રિયો અને વેન્ટ્રિક્યુલર અહીંયા જોઈન્ટ થાય. તો એનો મતલબ કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે એની નજીક રાઇટ એટ્રિયમમાં લોવર સાઈડ લેફ્ટ કોર્નરમાં, આ લેફ્ટ કોર્નર થઈ, આ રાઇટ કોર્નર હોય તો આ લેફ્ટ કોર્નર થઈ. તો ત્યાં આગળ એક નોડ છે જેનું નામ છે એવી નોડ. કઈ નોડ? એવી નોડ. પછી તો કે એમાંથી કંઈક ફાઇબર્સ નીકળે છે, મસલ બંડલ નીકળે છે. તો મસલ બંડલ આવી રીતે રન થાય, જો આવી રીતે આ મસલ બંડલ. આ થઈ ગયું મસલ બંડલ. ઓકે, this is muscle bundle. ઓકે, એક આ સાઈડ જવા દઈએ.
તો એવી નોડ પછી શું છે જોજે, બંડલ ઓફ હીસ. બંડલ ઓફ હીસ, તો આ જે બંડલ નીકળ્યું ક્યાં નીકળે છે તો કે જો આ સેપ્ટમને એણે પાર કર્યો, તો આ સેપ્ટમ કયો હતો? એટ્રીયોવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. તો એમાંથી પાસ થઈ. અને આ કયો સેપ્ટમ આવ્યો બે વેન્ટ્રિકલની વચ્ચે? તો કે ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. તો વેન્ટ્રિક્યુલર સેપ્ટમની વચ્ચે થઈ, ડાઉનવર્ડ્સ જઈ, બાયફર્કેટ થાય. જો થયું બાયફર્કેટ, બાયફર્કેટ થઈને પાછું અપર સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ એન્ડ રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ એન્ડ રાઇટ સાઈડ શું કરે છે? વેન્ટ્રિકલ્સની સાથે સાથે અપ સાઈડ એ લિફ્ટ થાય છે. ઓકે, હવે એમાંથી તો કે પરકિંજે ફાઇબર્સ, તો આ હતું બંડલ ઓફ હીસ. આ છે બંડલ ઓફ હીસ. ઓકે, હવે તો કે પરકિંજે ફાઇબર્સ. તો પરકિંજે ફાઇબર્સ તો કે આ બંડલ ઓફ હીસ છે એમાંથી ફાઇબર્સ આવી રીતે અરાઇઝ થશે. જો એમાંથી આવી રીતે ફાઇબર્સ અરાઇઝ થશે ત્યાં, બરાબર, જે વેન્ટ્રિકલના મસ્ક્યુલેચરમાં જતા હોય, વેન્ટ્રિકલના મસ્ક્યુલેચરમાં જતા હોય, બરાબર. તો આ જે ફાઇબર્સ છે ધીઝ આર ધી પરકિંજે ફાઇબર્સ. આ કયા ફાઇબર છે? પરકિંજે ફાઇબર. ઓકે, રાઈટ. તો ફાઇબર કયા છે? પરકિંજે ફાઇબર, બરાબર. હવે બાકી શું રહ્યું? ઇન્ટરનોડલ પાથવે. તો કોની વચ્ચે છે? એસએ નોડ એન્ડ એવી નોડ. તો એસએ નોડ એન્ડ એવી નોડ, આ એસએ નોડ એન્ડ એવી નોડ, એના વચ્ચેનો આ જે પાથવે છે, આ જે પાથવે છે એ શું હશે? ઇન્ટરનોડલ પાથવે. ઇન્ટરનોડલ પાથવે. ઓકે, સો મેઇન હીરો ખબર પડી ગઈ. એસએ નોડ છે રાઇટ એટ્રિયમમાં અપર સાઈડ રાઇટ કોર્નરમાં. એવી નોડ છે રાઇટ એટ્રિયમમાં લોવર સાઈડ લેફ્ટ કોર્નરમાં. ઇન્ટરનોડલ પાથવે તો કે બે નોડ્સને શું કરે છે? કનેક્ટ કરે છે. બે નોડ્સને શું કરે છે? કનેક્ટ કરે છે. બંડલ ઓફ હીસ તો કે બંડલ ઓફ હીસ છે એવી નોડમાંથી નીકળે છે, સેપ્ટમમાંથી પાર થાય છે. જો સેપ્ટમને ક્રોસ કરે છે, કયા સેપ્ટમને? તો કે પહેલાં તો આ સેપ્ટમને ક્રોસ કર્યો, તો એ કયો હતો? તો કે એટ્રિયા અને વેન્ટ્રિકલ વચ્ચેનો એટ્રિયોવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. તો એને પાસ કરીને પછી શેમાંથી પાસ આઉટ થાય? જો તો કે વેન્ટ્રિક્યુલર સેપ્ટમમાંથી ડાઉનવર્ડ્સ ગયો, પછી પાછો અપવર્ડ્સ આવ્યો. હવે એમાંથી કંઈક એને બ્રાન્ચીસ કાઢી નહીં, બ્રાન્ચીસ છે એ થીન ફાઇબર લાઈક છે, એને કહેવાય પરકિંજે ફાઇબર્સ. એન્ડ ઇન્ટરનોડલ પાથવે બે નોડ્સને જોઈન કરતો પાથવે એટલે ઇન્ટરનોડલ પાથવે. ઓકે, સો આ થઈ ગઈ લોકેશનની વાત. આ થઈ ગઈ ખાલી લોકેશનની વાત. ઓકે, નાવ વોટ? તો કે હવે શું કરવાનું છે? હવે એના ફંક્શન જોવાના છે. હવે એના શું જોવાના છે? ફંક્શન. તો કન્ડક્શન સિસ્ટમ ઓફ હાર્ટ મેડ અપ ઓફ માયોકાર્ડિયમ. માયોકાર્ડિયમ, તો માયોકાર્ડિયમ શું હતું? તો કે મેં તમને 3 લેયર કરાવ્યા હતા. વોલ છે ને, હાર્ટની વોલ 3 લેયરની છે. આઉટર એપિકાર્ડિયમ, મિડલ વન ઇઝ માયોકાર્ડિયમ એન્ડ ઇનર વન ઇઝ એન્ડોકાર્ડિયમ. અને જો ઇફ ના યાદ હોય, બરાબર, ન યાદ હોય તો આપણે અગેન કરી લઈએ કે હાર્ટ વોલ બરાબર શેની છે? તો કે 3 લેયર્સ, એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. એપિકાર્ડિયમ સ્ક્વેમસની, માયોકાર્ડિયમ કાર્ડિયાક મસલની એન્ડ એન્ડોકાર્ડિયમ સ્ક્વેમસની. સ્ક્વેમસ મીન્સ ટાઇલ્સ લાઇક સેલ્સ. ઓકે, પછી તો કે માયોકાર્ડિયમની બનેલી છે, પણ આમાં જે ફાઇબર્સ છે ને એસએ નોડમાં ને એવી નોડમાં ને બંડલ ઓફ હીસમાં ને પરકિંજે ફાઇબર્સમાં ને એ ફાઇબર્સ માયોકાર્ડિયમ છે એના કરતાં પણ થીન છે. માયોકાર્ડિયમ હોય એના ફાઇબર્સ કરતાં પણ કેવા હોય? થીન. એના મસલ્સ કરતાં પણ કેવા હશે? એકદમ થીન હશે. રાઈટ. તો આવા થીન ફાઇબર્સ છે આખી કન્ડક્શન સિસ્ટમ ક્રિએટ કરે છે. હવે હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં કન્ડક્શન સિસ્ટમનો, ધેન તમને સમજાશે. જો હાર્ટ હોય, બરાબર, તો હાર્ટને ફંક્શન કરવાનું હોય તો હાર્ટનું ફંક્શન શું છે? તો કે ભાઈ બ્લડને પંપ કરવાનું. તો શું થાય ખબર? કે હાર્ટ છે ને પહેલાં તો એ હાર્ટના 2 એટ્રિયામાં બ્લડ ફિલઅપ થાય. રાઈટ, 2 એટ્રિયામાં ફિલઅપ થઈ ગયું બ્લડ.
હવે બે એટ્રિયામાં જો બ્લડ ફિલઅપ થઈ ગયું હોય અને એને ત્યાં ફિલઅપ કરીને રાખવાનું છે તો કે નહીં, એને ક્યાં સેન્ડ કરવાનું છે તો કે વેન્ટ્રિકલમાં સેન્ડ કરવાનું છે. તો શું થશે, તમારે નીચવવું પડશે, હાર્ટને શું કરવું પડશે, નીચવવું પડશે. તો પહેલાં કોને નીચવવાના છે, એટ્રિયાને. પહેલાં એટ્રિયાને નીચવો તો બ્લડ ક્યાં જશે, વેન્ટ્રિકલમાં. પહેલાં એટ્રિયાને સ્ક્વીઝ કરો તો બ્લડ ક્યાં જશે, વેન્ટ્રિકલ્સમાં નીચે જતું રહેશે, જશે. તો એટ્રિયાને સ્ક્વીઝ થવાનું છે, કોન્ટ્રેક્ટ થવાનું છે અને બ્લડને નીચે સેન્ડ કરવાનું છે. એવું એને ક્યાંથી ખબર પડે તો કે જ્યારે એને મેસેજ મળશે ત્યારે એ એવું કરશે. પછી સેમ ચલો વેન્ટ્રિકલમાં બ્લડ જતું રહ્યું તો વેન્ટ્રિકલને શું કરવાનું તો કે એને કોન્ટ્રેક્ટ થવાનું છે ને બ્લડ ક્યાં મોકલવાનું છે તો કે આ વેન્ટ્રિકલને, રાઇટ વેન્ટ્રિકલને લંગ્સને આપવાનું છે અને લેફ્ટ વેન્ટ્રિકલને બોડી પાર્ટ્સને આપવાનું. તો એ કોન્ટ્રેક્ટ થશે તો લંગ્સ અને બોડી પાર્ટ્સને બ્લડ મળશે. પણ એ ક્યારે કોન્ટ્રેક્ટ થશે તો કે કોઈ એને મેસેજ આપશે કે ભાઈ હવે કોઈ એને ઇમ્પલ્સ આપશે, બરાબર, કોઈ એને ઇમ્પલ્સ ત્યાં આગળ ક્રિએટ કરીને આપશે કે ભાઈ હવે તું કોન્ટ્રેક્ટ થા, હવે તું કોન્ટ્રેક્શન કર, એવો મેસેજ આપશે ને તો એ કોન્ટ્રેક્ટ થશે. તો એ શું કરશે, કોન્ટ્રેક્ટ થશે અને તો બ્લડ છે એ બહાર નીકળશે. તો આવી રીતે ધક 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 પંપ અપ થતું હોય. કોઈક એને મેસેજ આપે તો એ કોન્ટ્રેક્ટ થશે, અધરવાઇઝ થશે નહીં. તો અત્યારે આપણે એ જ જોવાનું છે કે મેસેજ કેવી રીતે ક્રિએટ થયો, કેવી રીતે પાસ થયો આખા હાર્ટમાં અને કેવી રીતે આખા હાર્ટે ધીરે ધીરે રિધમિક પેટર્નમાં કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન કર્યું. ઓકે, તો ધીસ ઇઝ અબાઉટ કન્ડક્શન સિસ્ટમ. ધીસ ઇઝ અબાઉટ કન્ડક્શન સિસ્ટમ, રાઈટ. તો પહેલાં તો ફિગર છે ને એનું પિક્ચર લઈ લો. કોઝ કાંઈ નક્કી નહીં કે હું ક્યારે બગાડી નાખું, બરાબર ને. ઓકે, સો મેડઅપ ઓફ માયોકાર્ડિયમ. હવે વાત એમ છે કે આ જે કન્ડક્શન સિસ્ટમ છે, રાઈટ, તો કન્ડક્શન સિસ્ટમ છે એના માટે થઈ અને આપણે જોવું પડશે કે એક પાર્ટ છે એ મેસેજ ક્યાં પાસ ઓન કરે છે, કેટલી સ્પીડમાં પાસ ઓન કરે છે, રાઈટ, કોણ કોને આપે છે, કોના લીધે કયો પાર્ટ કોન્ટ્રેક્ટ થાય છે. બટ એમાં ટાઈમ લાગશે, એમાં ટાઈમ લાગશે. આજના લેક્ચરમાં તમારે ખાલી આટલું જ કરવાનું છે કે આ ફિગર ડ્રો કરી અને કયો પાર્ટ ક્યાં છે એની લોકેશન યાદ રાખવાની છે, કયા પાર્ટમાંથી શું નીકળે છે એ જસ્ટ એટલું યાદ રાખવાનું છે. ઓકે, આના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. એ હશે આનું ડિસ્ક્રિપ્શન, કન્ડક્શન સિસ્ટમનું ડિસ્ક્રિપ્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ઓકે, ટિલ ધેન અહીંયા સુધી તમારે લર્ન કરી લેવાનું છે. ઓકે, સો ગુડ બાય. ઓકે, ચલો.